નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। વડનગરના મઢાસણા ચોકડી નજીક ટ્રેક્ટર પાછળ કાર ઘૂસતા બુકડો બોલી ગયો। 1.5 વર્ષીય બાળક અને તેની માતાનું મોત। વડનગરથી ઈડર તરફ જઈ રહેલા કાર ચાલકને મઢાસણા નજીક પેટ્રોલ પંપ પાસે પસાર થતા ટ્રેક્ટર સાથે કાર અથડાતા ગંભીર અકસ્માત થવા પામ્યો છે। મળતી જાણકારી મુજબ કારમાં 3 લોકો સવાર હતા, જેમાં એક બાળકનું મોત થયાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે। ઘટના બાદ 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બાળકની માતાનું પણ મોત થયાનું જાણવા મળી રહ્યું છે। ઘટનાના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને વડનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર અકસ્માતમાં ગાડીના આગળના ભાગને મોટું નુકસાન થવા પામ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર GJ01HW 3346 નંબરની ગાડીમાં સવાર પરિવાર મઢાસણા ચોકડીથી પોતાના ગામ ઈડર મહીવાડા જવા નીકળ્યા હતા। આ દરમિયાન ચોકડી પર GJ02 EC 2895ના ટ્રેક્ટર વળવા જતા ગાડી ચાલક ધડાકાભેર ટ્રેક્ટરની ટ્રોલી પાછળ કાર લઈને ઘૂસી ગયા હતા। અકસ્માતમાં 1.5 વર્ષના બાળક પરમાર રાણાવ અને તેની માતા પરમાર મિત્તલનું મોત નીપજ્યું છે, જ્યારે ગાડી ચાલક પિતાને ઈજા પહોંચતા સારવાર માટે વડનગર સિવિલ ખસેડવામાં આવ્યા છે।